અમદાવાદની સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। 7 સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યા મેલ કરવામાં આવ્યા છે, જ્યાં આગળ નવરંગપુરાની સંત કબીર સ્કૂલ, તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ, કૃષ્ણનગરની સિલ્વર બેલ સ્કૂલ અને સાથે જ અંકુર સ્કૂલને પણ ધમકી મળી છે। જ્યાં આગળ સેટેલાઇટની A1 સ્કૂલ, મકરબાની ડેવ સ્કૂલને પણ ધમકી મળી અને ડ્રાઇવિંગ રોડ પર આવેલી એશિયા સ્કૂલને પણ ધમકી ભર્યો મેલ મળ્યો છે। પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ થઈ। એસઓજીની ટીમ અને BDDSની ટીમે શાળાઓમાં ચેકિંગ હાથ ધર્યું હતું। સામાન્ય રીતે ડર ફેલાવવા માટે આવા મેલ કરવામાં આવતા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે। અમદાવાદ શહેરની 15થી વધારે સ્કૂલોમાં અત્યારે સવારે જ ઈમેલ મળ્યા છે અને ઈમેલની માહિતી અત્યારે મળેલી છે। આ ઈમેલ છે બોમ્બ બ્લાસ્ટ બાબતના છે। અગાઉ પણ આ પ્રકારે 23મી જાન્યુઆરીએ આ પ્રકારના ઈમેલ મળ્યા હતા। આજે 15થી વધારે શાળાઓમાં આ પ્રકારના ઈમેલ મળ્યા છે તેવી અત્યારે જાણકારી મળી છે। તમામ શાળાઓને સૂચના આપવામાં આવેલી છે કે પ્રાથમિક દ્રષ્ટિએ તાત્કાલિક અસરથી 112 નંબર ઉપર કોલ કરી જાણકારી આપો। નજીકના પોલીસ સ્ટેશનને લેખિત અને મૌખિક જાણકારી આપી દો ઝડપથી। અને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખાસ કરીને કોઈપણ પ્રકારે અફવા ન ફેલાય તે પ્રકારની બાબતોનું ખાસ ધ્યાન રાખવું। તમામ શાળાઓને સતર્ક રહેવા માટેની સૂચના આપી છે। સાથે સાથે ખાસ કરીને જે સુરક્ષા પ્રોટોકોલ છે તેનું પૂરેપૂરું પાલન કરવા માટે તમામ શાળાઓને સૂચના આપવામાં આવેલી છે। આજરોજ અમદાવાદ શહેરની જુદી જુદી સ્કૂલોને અજાણ્યા ઈમેલ એડ્રેસ ઉપરથી મેલ મળેલા છે, જેમાં સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપેલી છે। આ અનુસંધાને શહેર પોલીસ કમિશનર સાહેબના અને DCP સાહેબના આદેશથી એસઓજીની જુદી જુદી ટીમો દ્વારા, સ્થાનિક પોલીસ દ્વારા, BDDSની ટીમો દ્વારા શહેરની લગભગ 14 થી 15 સ્કૂલોની અંદર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદની શાળાઓમાં સતત 2 મહિનામાં ત્રીજી વાર ધમકી મળી છે અને તંત્ર જે છે તે દોડતું થયું છે। વાત કરવામાં આવે તો અમદાવાદની 16થી પણ વધારે શાળા અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે છે તે પ્રાપ્ત થઈ છે। અમદાવાદની એશિયા જે સ્કૂલ આવેલી છે તેમાં પણ ધમકીભર્યો મેલ જે છે તે મળ્યો હતો અને હાલ જે છે તે તપાસ જે છે પૂર્ણ કરી દેવામાં આવી છે। અમદાવાદની આ એશિયા સ્કૂલ છે, ઉપરાંત A1 તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલને પણ ધમકી મળી છે। સાથે સાથે અન્ય જે શાળાઓ આવેલી છે તેઓને પણ ધમકીભર્યો મેલ જે છે તે મળ્યો હતો અને તંત્ર દ્વારા તપાસ જે છે તે કરવામાં આવતા કશું પણ વાંધાજનક જે છે તે મળ્યું નથી। દર વખતે શાળાને ઉડાવી દેવાની ધમકી જે છે તે પ્રાપ્ત થતી હતી, પરંતુ આ વખતે સ્કૂલ બસોને ટાર્ગેટ જે છે તે કરવામાં આવ્યા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પ્રકારનું રિસ્ક જે છે તે લેવામાં નથી આવ્યું અને ખાસ કરીને તમામ શાળાઓ જે છે તેમાં બાળકોને રજા જે છે આપી દેવામાં આવી છે અને હાલ તમામ શાળાઓનું ચેકિંગ પણ જે છે તે પૂર્ણ થતાં કશું પણ વાંધાજનક ચીજ વસ્તુઓ જે છે તે મળી નથી। એટલે સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રકારથી ધમકીભર્યા ઈમેલ જે છે તે મળતા હોય છે, પરંતુ કોણ ઈમેલ કરે છે તે ડાર્ક વેબથી કરવામાં આવતા હોવાના કારણે તે શાળા જે છે અથવા તો જે વ્યક્તિ જે ઈમેલ કરે છે તેને ઝડપી શકાતો નથી અને આ પ્રકારથી શાળાઓને મેલ મળતા ક્યાંક તંત્ર જે છે તે દોડતું થાય છે અને તપાસ જે છે તે હાથ ધરાતી હોય છે। કેમેરામેન કલ્પેશ જોશી સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।